નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિ ભટ્ટ લોકલથી લઈ દેશ દુનિયાની નિહારે સ્પેન ન્યૂઝ। મધ્યપ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધને હવે પોતાને સાબિત કરવા માટે દોડધામ કરવી પડશે। સરકારની સિસ્ટમ ઘોર બેદરકારીની ગંભીર ભૂલને કારણે 56 વર્ષીય દિવ્યાંગ વૃદ્ધને 6 મહિનાથી સરકારની યોજનાઓથી વંચિત રહ્યા। પાટણમાં એસી બ્લાસ્ટ બાદ મહિલા પોલીસ કર્મી જીવતા બુજાયા। ફ્લેટ રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફેલાઈ હતી। લોકલ આઈબી હેડ કોન્સ્ટેબલ સુરેખા ચૌધરી સૂતા હતા ત્યારે બની હતી ઘટના। મહેસાણાના સોનાબડ ગામમાં ટ્રેનની અડફેટે 3 કિશોરોના મોત। રેલવે ટ્રક ક્રોસિંગ કરતી વખતે માલગાડીની અડફેટે આવ્યા 3 કિશોરો। ખાનગી શાળાઓ અંગે પંજાબ સરકારનો મોટો નિર્ણય। પંજાબ સરકારે નિર્ણય લીધો છે કે ખાનગી શાળામાં દર વર્ષે ફક્ત 5% ફી વધારી શકશે। છેલ્લા 3 વર્ષમાં 15%થી વધુ ફીનો વધારો કરનાર શાળાઓને પરત કરવી પડશે ફી। દિલ્હીની હોટલમાં લાગેલી આગમાં આફ્રિકન યુવક અને યુવતીને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા। નવસારીના ધારાગીરી ગામમાં 2 બાળકોના શંકાસ્પદ મોત। ઘર પાસે બંધ કારમાં રમતા હતા બાળકીની ગાડીમાં બેભાન હાલતમાં મૃતદેહ મળી આવ્યા। ખાનગી હોસ્પિટલમાં સારવાર અંતે તબીબોએ મૃત જાહેર કર્યા। મુઝફ્ફરપુરની હોસ્પિટલ પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ। આઈસીયુમાં દાખલમાં લગભગ 20 થી 25 દર્દીઓની મોતની શંકા। તેઓમાં મોટાભાગના બાળકો, ઘણા લોકો ઘાયલ। સંપૂર્ણ અપડેટ માટે રાહ જોઈ રહી છે। ગુજરાતના મહેસાણામાં એક જ્યુસ સેન્ટરમાંથી ફૂડ ડિપાર્ટમેન્ટમાં સડેલા અને કીડાવાળા કેરીઓ જપ્ત કરી એનો ઉપયોગ જ્યુસ બનાવવા અને ફ્રૂટી બનાવવા માટે કેરીનો ઉપયોગ કરવામાં આવતો હતો। દરેક કેરીઓ ફૂંકાઈ ગયેલી કીડાવાળી જોવા મળી। ભરૂચ જિલ્લામાં ખાનગી માફિયાઓ સામે તવાહી। 5 દિવસમાં 1.56 કરોડની વધુના મુદ્દામાલ કર્યો કબજે। સુકલથી જંબુસર સહિતના વિસ્તારોમાં સપાટો। ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટક્કર। પોરબંદરના શિક્ષકનું ઘટના સ્થળે મોત। 4 વર્ષીય બાળક સહિત 3 ગંભીર। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વસ્તી ગણતરીના કામે ગયેલા શિક્ષિકાની ક્રૂર હત્યા કરવામાં આવી છે। નર્મદા કેનાલ પાસેથી અર્ધનગ્ન હાલતમાં સળગેલો મૃતદેહ મળી આવ્યો। 2 બાળકોએ માતૃછાયા ગુમાવી। કુવેતના એરપોર્ટ પર ઈરાનનો હુમલો। 1 ભારતીયોનું મોત। તમામ ફ્લાઇટો કરવામાં આવી રદ। અમરેલીના ખંભામાં જમીન માટે સગા ભાઈએ લોહીલુહાણનો ખેલ ખેલ્યો। કુહાડીના ઘા ઝીકી સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો। આ સાથે સ્પેન ન્યૂઝ સમાપ્ત થાય છે। નવા સમાચારો જોવા માટે જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ। નમસ્કાર।